હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અગાઉના કેળવણીના લેક્ચર ન જોયા હોય તો એ ખાસ કરીને જોઈ લેજો. હવે આપણે કેળવણીના લેક્ચર નંબર 5ની અંદર આપણે જોડાવા જઈ રહ્યા છે. તો જો આ યુટ્યુબ ચેનલને આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને કોઈ પણ નવી વિડીયો અપડેટ કરવામાં આવે, અપલોડ કરવામાં આવે તો આપના સુધી ખાસ પહોંચી શકે. અને સાથે સાથે ટેલિગ્રામ ચેનલ આપણે જોઈન કરી લઈશું, જેથી કરીને બધા જ જે લેક્ચર થાય છે એની પીડીએફ પણ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપણે આપવામાં આવશે, જેથી કરીને બધાને ખૂબ જ ઉપયોગી નીવડશે. સાથે સાથે આ જે છે ચેનલ એકદમ ફ્રીની અંદર આપણે ચલાવવાના છે, જેથી કરીને બધા જ જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એ બધા સુધી પહોંચી શકે, અને એ પણ ફ્રીની અંદર. કારણ કે અત્યારે આપણે જોઈએ કે ટેટ ટાટની બેચ જે તમે લેવા જશો તો એની જે પ્રાઇસ છે તે 10,000ની ઉપર જ બધી પ્રાઇસ હોય છે, પરંતુ આપણે ફ્રીની અંદર આ તમને પ્રોવાઈડ કરવાના છે. તો ખાસ આના પાછળ ખૂબ જ મહેનત થતી હોય છે, તો ફ્રીની અંદર આપણને ઉપલબ્ધ થાય તો આપણને આ ચેનલ માટે એટલું તો કરી શકીએ કે આપણે બીજા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હોય એની સુધી પહોંચાડશું. સાથે સાથે આપણે પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈશું જો ન કરી હોય તો. આજે આપણે કેળવણીના લેક્ચર નંબર 5ની અંદર આપણે જોવાના છે કે કેળવણીની પ્રક્રિયાનું સ્વરૂપ અને એના ધ્રુવો, એટલે કે એના સ્વરૂપો કયા કયા છે અને ધ્રુવો આપણે સમજવાના છે, અથવા તો એના ધ્રુવો કયા કયા, અને સાથે સાથે એના પરિમાણ પણ આપણે જોઈ લઈશું કે એના પરિમાણ કયા કયા છે અને દરેક પરિમાણમાં શું આવે છે એની પણ આપણે માહિતી આ જ લેક્ચરની અંદર આપણે મેળવવાના છે. ખૂબ જ શાંતિથી આપણે આ લેક્ચર જોઈશું અને એકદમ સરળ ભાષાની અંદર. તો પહેલાં આપણે જોઈ લઈએ કે કેળવણીના સ્વરૂપો અને ધ્રુવો આપણે કયા કયા છે એ આપણે માહિતી મેળવીએ. તો આની અંદર આપણે જોઈએ તો આમ તો 5 જ પ્રકારના ધ્રુવ થાય છે, પરંતુ છઠ્ઠું જે છે એ 5માની અંદર સમાવી લેવામાં આવશે. એટલે પહેલો જે ધ્રુવ છે એ કે હેતુલક્ષી પ્રક્રિયા. કેળવણીની જે પ્રક્રિયા છે એ કેવી છે તો કે હેતુલક્ષી છે. કોઈ પણ હેતુ તમારે સિદ્ધ કરવો હશે તો એની માટેની તમારે કેળવણી પ્રાપ્ત કરવી પડશે. સપોઝ કે ભાઈ કોઈને ડૉક્ટર બનવું છે તો ડૉક્ટર બનવા માટેની જે કેળવણી હશે એ એને પ્રાપ્ત કરવી પડશે. બીજું છે તો કે એક ધ્રુવી પ્રક્રિયા છે. ત્રીજું તો કે દ્વિધ્રુવી પ્રક્રિયા છે. આ બધી જ પ્રક્રિયાઓ આપણે ડિટેલની અંદર ભણવાના છે, એટલે આપણે પાછળથી જોઈશું. ચોથું તો કે તે ત્રિધ્રુવી પ્રક્રિયા છે. એના પછી પાંચમું તો કે અનેક ધ્રુવી અથવા તો બહુધ્રુવી પ્રક્રિયા છે. અને આની અંદરનો જે મુખ્ય જે ટોપિક છે કે જેની અંદરથી વારંવાર પ્રશ્નો પૂછાતા હોય એ છે ડેલોસ અહેવાલ. આ ડેલોસ અહેવાલ એટલે કે ડેલોસ જે સમિતિ છે એ ક્યારે બની હતી, એની અંદર દરેક પ્રકારની માહિતી આપણે આવરી લેવાના છે. અને સાથે સાથે એની અંદર જ કે શિક્ષણના આધારસ્તંભો કયા કયા છે એ પણ આપણે સમજવાના છે. આ થઈ સ્વરૂપ અને ધ્રુવોની વાત અથવા તો ધ્રુવોની વાત. એના પછી આપણે સમજશું કે ભાઈ કેળવણીના પરિમાણો પણ આપણે આ જ લેક્ચરની અંદર આપણે જોવાના છે. ખાસ કરીને હવે જો આપણે શરૂઆત કરીએ તો પહેલી જે પ્રક્રિયા છે એને આપણે કહીશું હેતુલક્ષી પ્રક્રિયા. જેમ અગાઉ આપણે સમજાવ્યું એમ શિક્ષણ દિશા અને પ્રેરણા આપે છે, એટલે કે તમારે કઈ દિશામાં જવું છે એ આપણને શિક્ષણ સૂચવે છે. સાથે સાથે એની પ્રેરણા પણ આપે છે કે તમારે આ કરવું જોઈએ. બીજું તો કે જ્ઞાન પ્રાપ્તિ થાય છે. હેતુલક્ષી પ્રક્રિયાથી તમારે જે હેતુ માટે જે કેળવણી લો છો એના દ્વારા તમને એનું જ્ઞાન પ્રાપ્ત થશે. ત્રીજું તો કે જીવન નિર્વાહ માટે તમારે રોજગારી પ્રાપ્ત કરવી હશે તો હેતુલક્ષી પ્રક્રિયામાં અથવા તો હેતુલક્ષી જે કેળવણી છે એ તમારે પ્રાપ્ત કરવી પડશે. કારણ કે તમારે જો એન્જિનિયર બનવું હશે તો એન્જિનિયરની તમારે કેળવણી પ્રાપ્ત કરવી પડશે. એ તમારો હેતુ થઈ ગયો, મુખ્ય હેતુ કે જે તમને આગળ જતાં જીવન નિર્વાહ માટે ઉપયોગી થવાનું છે. ચોથું તો કે ચારિત્ર નિર્માણ માટે તમારે જેવું ચારિત્ર તમારું નિર્માણ કરવું હશે તો એ તમારે હેતુલક્ષી પ્રક્રિયાથી થઈ શકશે. હેતુઓ ટૂંકા અને લાંબા ગાળાના હોઈ શકે છે. આની અંદર હેતુઓ ધારો કે એક દિવસનું હોઈ શકે, એક દિવસની અંદર પણ 1 કલાક 2 કલાકનું પણ હોઈ શકે, અને વર્ષ અને 2 વર્ષ કે 4 5 વર્ષ સુધીનો પણ હેતુ હોઈ શકે છે. પછી અપેક્ષિત વર્તનમાં પરિવર્તન લાવવું. તમારે અપેક્ષિત વર્તન છે કે આવું વર્તન મારે આ વ્યક્તિની અંદર લાવવું છે તો એ હેતુલક્ષી પ્રક્રિયા કરશે તો એની અંદર એ હેતુલક્ષી પરિવર્તન લાવી શકશે. એના પછી બીજી જે છે એ એક ધ્રુવી પ્રક્રિયા છે. જે કેળવણીની પ્રક્રિયા છે એ એક ધ્રુવી છે. એક ધ્રુવી એટલે કે કેન્દ્રની અંદર કોણ હોય તો કે ગુરુ કેન્દ્રિત શિક્ષણ છે. આની અંદર કેન્દ્રમાં તો વિદ્યાર્થી જ હોય છે,
પરંતુ આ ગુરુ કેન્દ્રિત શિક્ષણ કહી શકાય. આવું શિક્ષણ આપણે ક્યાં પ્રાપ્ત થતું હતું? તો કે ગુરુના આશ્રમની અંદર, કે ગુરુ માત્ર બોલ્યા કરે, વિદ્યાર્થીઓને એનું સ્વ અધ્યયન કરવાનું હોય, જાતે પોતે નિરખવાનું હોય. એટલે ગુરુ ખાલી એક જ તરફથી જ્ઞાન મળતું હતું, અરસપરસ થતું નહોતું. એની અંદર એકલવ્યની આપણે વાર્તા આપણને ખબર છે કે ભાઈ એમને ગુરુ સિવાય જ પોતે ગુરુની પ્રતિમા દ્વારા એમને સ્વ અધ્યયન કર્યું અને ખૂબ જ બાણવીર બન્યા હતા. એ આપણે આની અંદર એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકાય. એક ધ્રુવ તરીકે વિદ્યાર્થી સક્રિય હોવો જોઈએ. વિદ્યાર્થી પોતે જ શીખે છે. આની અંદર વિદ્યાર્થી જે છે એ પોતાની જાતે શીખવાનો પ્રયત્ન કરે છે. આની અંદર કોઈ પણ જાતનું જોઈએ તો કે શિક્ષક એને શીખવાડતો નથી. શિક્ષક તો માત્ર એને માર્ગદર્શન જ આપે છે, પણ વિદ્યાર્થી પોતે જાતે શીખતો હોય છે. એટલે વિદ્યાર્થી અહીંયા સક્રિય હોવો જોઈએ. જો વિદ્યાર્થી સક્રિય ન હોય તો આ જે પ્રક્રિયા છે એ સફળ નીવડતી નથી. એટલે આની અંદર વિદ્યાર્થી એકદમ સક્રિય હોવો જોઈએ અને વિદ્યાર્થી પોતે જાતે શીખતો હોવો જોઈએ. પોતાની જાતે જ એ શીખે. શિક્ષક માત્ર એનું માર્ગદર્શનનું કામ કરે, એને રસ્તો બતાવે કે આ રીતના તારે તૈયારી કરવાની તો તને સફળતા પ્રાપ્ત થશે. એમ શિક્ષક માત્ર તેને માર્ગદર્શન આપે છે. ગુરુ વિના સ્વ અધ્યયન. આની અંદર સ્વ અધ્યયન પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે કે વિદ્યાર્થી પોતે જે શીખવાનું છે એનું અધ્યયન કરી અને પોતે શીખતો હોય છે. એમાં ગુરુ કોઈ ભાગ ભજવતો નથી. ગુરુ માત્ર એને માર્ગદર્શનનું કામ કરતો હોય છે. તો આ થઈ એક ધ્રુવી પ્રક્રિયા. હવે આપણે જોઈએ છીએ કે ત્રીજું, તો કે દ્વિધ્રુવી પ્રક્રિયા. દ્વિધ્રુવી પ્રક્રિયા આપી હતી કોને? તો કે સર જે એડમ્સ અને રોસે આપી હતી. અને સર જે એડમ્સનું જે પુસ્તક છે એ આપણને ખાસ વારંવાર પૂછાતું હોય છે કે જે એડમ્સનું પુસ્તક કયું છે? તો કે ઇવોલ્યુશન ઓફ એજ્યુકેશનલ થિયરી. આ પુસ્તકો ખાસ પરીક્ષાની અંદર, ટેટ-ટાટની પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. પુસ્તકનું નામ તમને આપેલું હશે અને નીચે અલગ અલગ કેળવણીકારો હશે કે આ પુસ્તક કોને આપેલું છે. અહીંયા જે છે કે ઇવોલ્યુશન ઓફ એજ્યુકેશનલ થિયરી નામનું પુસ્તક કયા કેળવણીકારે આપેલું છે? તો એની અંદર અલગ અલગ જે છે એ કેળવણીકારોના નામ હશે. એમાંથી આપણું જે સાચો ઓપ્શન છે કે J.E. એડમ્સ. હવે આ જે દ્વિધ્રુવ છે, તો આ દ્વિધ્રુવો કયા? તો એની અંદર એક તો શિક્ષક અને વિદ્યાર્થી. આની અંદર શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પ્રક્રિયા થશે અને આપણે જે નિપજ જોઈએ છે એ નિપજ પ્રાપ્ત થશે. આની અંદર કઈ વસ્તુનો સમાવેશ થાય? તો કે એની અંદર વિષય વસ્તુ હોય, પછી બીજું શું શીખી શકે? તો કે કૌશલ્ય, વિચારોનું આદાન પ્રદાન થશે આની અંદર, અને આદાન પ્રદાનનો સ્વીકાર અહીંયા થતો હોય છે. એટલે કે વિષય વસ્તુ, કૌશલ્ય, વિચાર અને આદાન પ્રદાન થતો હોય છે. આની અંદર વિષય વસ્તુ, કૌશલ્ય અને વિચારનું આદાન પ્રદાન થાય છે અને એ શિક્ષક વિદ્યાર્થીને આપશે અને વિદ્યાર્થી શિક્ષકને આપે છે. આમ આદાન પ્રદાન દ્વારા આ દ્વિધ્રુવી પ્રક્રિયા બનતી હોય છે. શિક્ષકનું જ્ઞાનસભર વ્યક્તિત્વ વિદ્યાર્થી પર ખૂબ જ અસર કરે છે. એટલે શિક્ષક એકદમ જ્ઞાની હોવો જોઈએ. એટલા જ માટે અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ ટેટ-ટાટની એક્ઝામ લેવાતી હોય છે, જેથી કરીને ખ્યાલ આવે કે શિક્ષકની અંદર કેટલું નોલેજ રહેલું છે. અને એ નોલેજને આધારે આપણે જોઈએ કે શિક્ષક જેટલો નોલેજેબલ હોય એટલું જ વિદ્યાર્થી પર વધુ અસર થશે. એટલે વિદ્યાર્થીને સારામાં સારું એ શીખવી શકશે. આગળ આપણે જોઈએ કે વર્તમાન સમયની શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ જે છે એ આ પ્રકારની પ્રક્રિયા દ્વારા કેળવણી આપતા હોય છે. એ દ્વિધ્રુવી પ્રક્રિયા દ્વારા આપણને કેળવણી આપે છે. આના પછીનો આપણે ટોપિક જોઈએ તો કે ચોથી પ્રક્રિયા એટલે કે ત્રિધ્રુવી પ્રક્રિયા. આ ત્રિધ્રુવી પ્રક્રિયા કોને આપી હતી? કે જ્હોન ડીએ આપેલી હતી. અને એની અંદર 3 ધ્રુવો કયા? તો કે એક તો શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ. શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ, આના પર આ ત્રિધ્રુવી પ્રક્રિયાની અંદર એ 3નો સમાવેશ થાય છે. હવે આની અંદર સમાજનું કામ શું? તો કે સમાજનું કાર્ય માત્ર વિદ્યાર્થીઓ માટે ભૌતિક સુવિધા પૂરી પાડવાનું. જેમ કે અત્યારે આપણે ગ્રાન્ટેડ સ્કૂલો ચાલતી હોય એની અંદર જે વાતાવરણ હોય, જે બિલ્ડિંગ હોય એ સમાજની હોય, એટલે કે કોઈ મંડળની હોય. મંડળ એટલે કે ભાઈ સમાજ. એ સમાજ શું કરતા હોય છે? તો કે વિદ્યાર્થીઓને ભણવા માટે આ ભૌતિક સુવિધાઓ પૂરી પાડે છે. વિદ્યાર્થીનો વિકાસ એ જ એ મુખ્ય નિપજ છે. આની મુખ્ય નિપજ કઈ? તો કે જે વિદ્યાર્થીનો વિકાસ થવો જોઈએ એ એની મુખ્ય નિપજ છે. એડમ્સે વિદ્યાર્થી શિક્ષકની સાથે પર્યાવરણને ત્રિધ્રુવમાં સમાવેશ કર્યો છે. હવે આ એક્ઝામની અંદર આવું ઘણું પૂછાતું હોય છે, કારણ કે અહીંયા આપણે એવું પૂછ્યું છે કે એડમ્સે વિદ્યાર્થી, શિક્ષક અને સમાજ 3 ધ્રુવો છે, તો એની અંદર ચોથું જે અથવા તો ત્રીજું જે ધ્રુવ છે, જે ત્રીજો ધ્રુવ છે એને પર્યાવરણનો સમાવેશ કર્યો. સમાજની જોડે
પર્યાવરણને ત્રીજા ધ્રુવની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તો પરીક્ષાની અંદર કેવો પ્રશ્ન પૂછાઈ શકે કે ત્રિધ્રુવી પ્રક્રિયાની અંદર પર્યાવરણને ત્રીજો ધ્રુવ બતાવનાર કેળવણીકાર કયા છે? તો આપણે યાદ રાખવાનું કે એડમ્સ હતા. હવે ઉદાહરણ તરીકે આ ત્રિધ્રુવી પ્રક્રિયાની અંદર શેનો સમાવેશ થતો હોય છે? તો ઉદાહરણની અંદર વીઈસી એટલે કે વિલેજ એજ્યુકેશન કમિટી આપણી અંદર હોય છે કે ભાઈ શાળા સલામતી સમિતિ હોય છે કે અલગ અલગ સમિતિઓ હોય છે. એની અંદર વિલેજ એજ્યુકેશન કમિટી આપણા શાળાની અંદર હોય છે. પછી MT એટલે કે મધર ટીચર એસોસિએશન પણ આપણા સ્કૂલની અંદર હોતું હોય છે, એટલે કે માતા ટીચર સંગઠન હોય છે. પછી PTA એટલે કે પેરેન્ટ્સ ટીચર એસોસિએશન પણ હોય છે, એટલે કે વાલી શિક્ષક સંગઠન પણ આપણે સ્કૂલની અંદર બનાવતા હોઈએ છીએ. તો એ સમાજ થયું. હવે પાંચમું તો કે ભાઈ અનેક ધ્રુવી પ્રક્રિયા છે અથવા તો બહુધ્રુવી પ્રક્રિયા. તો આ બહુધ્રુવી પ્રક્રિયાની અંદર કયા કયા ઘટકોનો સમાવેશ થાય? આ બહુધ્રુવો કયા કયા છે? અનેક ધ્રુવો કયા કયા છે? તો એની અંદર વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ છે. આની અંદર વિદ્યાર્થી કેન્દ્ર સ્થાન ધરાવે છે. બીજું કે એની અંદર અનેક ધ્રુવની અંદર શિક્ષકનો સમાવેશ થાય, પદ્ધતિ અને રીતનો સમાવેશ થાય, ચોક્કસ વિષય વસ્તુઓનો સમાવેશ થાય છે, સામાજિક અપેક્ષા અને જરૂરિયાત એટલે કે હેતુનો સમાવેશ થાય, કયા હેતુ માટે તમે કેળવણી પ્રાપ્ત કરો છો તેનો સમાવેશ થાય. પછી ત્યાંના સાધનોનો સમાવેશ થાય. આ સાધનો કયા કયા? તો કે ભાઈ શાળા, મેદાન, વર્ગખંડ એ તમારો એની અંદર સમાવેશ થાય છે. સાથે સાથે અભ્યાસક્રમનો પણ અનેક ધ્રુવની અંદર સમાવેશ થાય. જેવો સારો અભ્યાસક્રમ એટલું સારું એ શિક્ષણ પ્રાપ્ત કરશે. સાથે સાથે સમાજ અને પર્યાવરણનો પણ સમાવેશ થાય છે. આ પર્યાવરણ આપણે આગળ જોયું કે એડમ્સે આપણને આપ્યું હતું. હવે આ જે છે આ પ્રક્રિયાની અંદર જ પરિણામ સ્વરૂપે યુનેસ્કો દ્વારા આંતરરાષ્ટ્રીય શિક્ષણ આયોગે એક પંચ તૈયાર કર્યું અને પંચ 1966ની અંદર રચવામાં આવ્યું. એને ડેલોસ પંચ કહે છે. એ પંચનું નામ આપવામાં આવ્યું ડેલોસ પંચ. અને એની જે થીમ હતી એ થીમ હતી કે અધ્યયન એક આંતરરાષ્ટ્રીય ખજાનો. આ પણ ખાસ પૂછાતું હોય છે કે થીમ ઘણી વખત પૂછાતી હોય છે. એ થીમ આની હતી અધ્યયન એક આંતરરાષ્ટ્રીય ખજાનો. સાથે સાથે એની જે સાલ છે એ પણ પૂછાતી હોય છે કે કઈ સાલની અંદર આ ડેલોસ અહેવાલ અથવા તો ડેલોસ પંચની સ્થાપના થઈ હતી અને એ કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે યુનેસ્કો દ્વારા કરવામાં આવી હતી. અને આની અંદર કેટલા દેશોએ ભાગ લીધો હતો? અહીં દેશાય નહીં આવે પણ કે દેશ આવશે. આની અંદર તમે જોશો તો કે 15 દેશોએ ભાગ લીધો હતો. સાથે સાથે ડેલોસ પંચે આપણને એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે શિક્ષણ એ ભીતરનો ખજાનો છે. હવે આવું પણ પરીક્ષામાં પૂછાય કે શિક્ષણ એ ભીતરનો ખજાનો છે એવું કયા પંચે આપ્યું હતું? તો કે ડેલોસ પંચે આપણને આવું આપેલું હતું. હવે 16/12/1993ની અંદર વિશ્વની 50%થી વધારે વસ્તી ધરાવતા 9 દેશોના વડાએ એક ભાગ લીધો આ પંચની અંદર. અને એની અંદર અધ્યક્ષ સ્થાને હતા જેક્સ ડેલોસ. અને એમને જે અહેવાલ આપ્યો એ એમના નામ પરથી ડેલોસ રિપોર્ટ તરીકે ઓળખાય છે અથવા તો ડેલોસ અહેવાલ તરીકે ઓળખાય છે. આ 9 દેશોની અંદર ભારત પણ એની અંદર ભાગ લીધો હતો. તો ભારત તરફથી જે મુખ્ય પ્રતિનિધિત્વ કરવાનું કોને કર્યું હતું? તો કે ડૉક્ટર કરણસિંહે આની અંદર મુખ્ય તો કે ભાગ લીધો હતો અને દેશની આગેવાની એમને કરી હતી. તો આ પણ પરીક્ષામાં પૂછાય છે કે ડેલોસ અહેવાલની અંદર અથવા ડેલોસ પંચની અંદર ભારત તરફથી કયા કેળવણીકારે એની અંદર ભાગ લીધો હતો? તો ડૉક્ટર કરણસિંહે એની અંદર ભાગ લીધો હતો. હવે આપણે જોઈશું કે શિક્ષણના આધારસ્તંભો કયા કયા છે. તો શિક્ષણના આપણે જોઈએ કે 4 આધારસ્તંભો છે અને આ 4 આધારસ્તંભો ક્રમની અંદર આપણે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. કારણ કે એક્ઝામની અંદર 1 માર્ક્સની અંદર આ શિક્ષણના આધારસ્તંભોમાંથી આપણને પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. તો આની અંદર પહેલું જે આધારસ્તંભ છે એ કયું છે? તો કે નવું જાણવા માટેનું અધ્યયન. એટલે આપણે ખાલી શોર્ટમાં એવું યાદ રાખવું કે જાણવું, નવું જાણવા માટેનું અધ્યયન એટલે કે લર્ન ટુ નો. બીજું છે કે ભાઈ નવી ક્રિયા કરવા માટેનું અધ્યયન, એટલે કે નવી ક્રિયા કરશો તો તમારે આપોઆપ નવું સર્જન થવાનું જ છે, એટલે કે લર્ન ટુ ડુ એટલે કે કંઈક કરવા માટેનું અધ્યયન. સાથે સાથે ત્રીજું છે કે ભેગા મળીને એક બની રહેવા માટેનું અધ્યયન, એટલે કે સાથે જીવવાનું, એટલે કે ભેગા રહેશો તો સાથે જીવવાનું એટલે કે સહજીવન, એટલે કે લર્ન ટુ લવ ટુગેધર એટલે કે બધા સાથે મળીને એક બનીને રહેવા માટેનું અધ્યયન. ચોથું કે જીવન વિકાસ માટેનું અધ્યયન અથવા તો અસ્તિત્વ માટેનું અધ્યયન, એટલે કે લર્ન ટુ બી એટલે કે કંઈક બનવા માટેનું અધ્યયન. એટલે કે આપણે આ 4 યાદ રાખવાનું કે જાણવું, સર્જન કરવું, સહજીવન અને અસ્તિત્વ. આ 4 આપણે મુખ્ય એના આધારસ્તંભો શિક્ષણના જાણવા ખૂબ જ જરૂરી છે. સાથે સાથે આપણે કેળવણીના પરિમાણો આ મુખ્ય ટોપિક આપણે ભણવાના છે. કેળવણીના પરિમાણો જોઈએ તો કે આપણે 3 પ્રકારના કેળવણીના પરિમાણો આપણને અહીં આગળ જોવાના છે. એમાં પહેલું જે છે એ કે પહેલ અથવા તો પ્રારંભ.
પહેલ અથવા તો પ્રારંભની અંદર શેનો સમાવેશ થાય તો કે શિક્ષણના ધ્યેય તમારે પહેલાં નક્કી કરી લેવાનું કે તમારે કયા ધ્યેય સુધી પહોંચવું છે, કઈ કેળવણી તમારે પ્રાપ્ત કરવી છે. સાથે સાથે એને અનુરૂપ અભ્યાસક્રમ હશે. અભ્યાસક્રમની સાથે સાથે એનું પાઠ્યક્રમ પણ ચોક્કસ હશે કે જે કેળવણી આપણે પ્રાપ્ત કરવાની છે. પછી શૈક્ષણિક સાધન સામગ્રી એમણે જોયું કે શાળા સ્કૂલ આપણે જોઈએ કે અલગ અલગ જે સાધન સામગ્રી છે તે. પછી અધ્યાપન પદ્ધતિ એટલે કે તમે કઈ પદ્ધતિ દ્વારા એ સમજવાના છો. પછી પ્રયુક્તિઓ કઈ કઈ વાપરવાની છે. શિક્ષણ, પર્યાવરણ, શિક્ષણ વિદ્યાર્થી વગેરેનો સમાવેશ આ પ્રારંભની અંદર એટલે કે પહેલની અંદર થશે. પહેલ થાય એના પછી થશે તો કે કેળવણીની પ્રક્રિયા થશે. તો આ પ્રક્રિયા કોના કોના વચ્ચે થાય તો કે આ પ્રક્રિયા આપણે જોઈએ કે 3 રીતે થઈ શકે. પહેલી તો કે શિક્ષક વિદ્યાર્થી વચ્ચે પ્રક્રિયા. શિક્ષક જ્ઞાન આપે, વિદ્યાર્થી સામે એનું પ્રત્યુત્તર આપે, કાં તો વિદ્યાર્થી બોલે અને શિક્ષક એનો જવાબ આપે. એટલે કે શિક્ષક વિદ્યાર્થી વચ્ચે પ્રક્રિયા થતી હોય છે. અમુક વખત એવું થતું હોય છે કે વિદ્યાર્થી પોતાના સહ અધ્યાયી અથવા પોતાની સાથે બેસતા વિદ્યાર્થી પાસેથી જ શીખે છે. એટલે કે વિદ્યાર્થી વચ્ચે પણ પ્રક્રિયા થતી હોય છે. ત્રીજું તો કે વિદ્યાર્થી અને સામગ્રી વચ્ચે પ્રક્રિયા. અમુક વખત વિદ્યાર્થી જે છે એ ક્લાસમાં નવરો બેઠો હોય એટલે આજુબાજુ જે ચાર્ટ હોય એ ચાર્ટની અંદર જે લખાણ હોય એનું એ અધ્યયન કરતો હોય. એટલે કે વિદ્યાર્થી સામગ્રી વચ્ચે થતી પ્રક્રિયા એટલે કે TLM આપણે જોઈએ છે કે TLM પરથી પણ શીખતો હોય છે. તો આ શિક્ષક અથવા તો વિદ્યાર્થી સામગ્રી પ્રક્રિયા થઈ કહેવાય. ત્રીજું છે કે આ જે પ્રક્રિયા થઈ તો એના આધારે આપણે નિપજ શું પ્રાપ્ત થશે તો કે અપેક્ષિત વર્તનમાં પરિવર્તન લાવવું. તમારે જે અપેક્ષિત પરિવર્તન વિદ્યાર્થીની અંદર લાવવું છે એ લાવી શકાય છે. સાથે સાથે માનવ શક્તિનો પણ વિકાસ થાય છે, કારણ કે જેટલું શીખશે એટલી માનવ શક્તિ વધશે. વ્યક્તિત્વનું નિર્માણ પણ થશે, સારો વ્યક્તિ પણ બનાવી શકશે. નવું સર્જન એટલે કે નવું કંઈક સર્જવા માટેની એની અંદર બૌદ્ધિક શક્તિ પણ વિકાસ થશે. સાથે સાથે સત્યની શોધ થશે, એ સાચું વક્તા એ પોતે બનશે. તો આ રીતના થયું. આપણે અહીંયા જોયું કે કેળવણીની પ્રક્રિયાના ધ્રુવો અને સાથે સાથે આપણે કેળવણીના પરિમાણો આપણે જોયા. અહીંયા સુધી આપણે જોઈએ તો કે મોટાભાગના કેળવણીના લેક્ચર અહીંયા પૂરા થાય છે. હવે આવશે કે કેળવણીકારોએ અલગ અલગ વાદ આપણને આપેલા છે. એ હવે આના પછીના જે લેક્ચરો આવશે એની અંદર આપણે બધા જ વાદ આપણે જોવાના છે. 8 થી 9 પ્રકારના વાદ આપણે આની અંદર જોઈશું અને એના લેક્ચર 8 થી 9 લેક્ચર થવાના છે. તો આપણે આ યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને હું નવી વિડીયો અપલોડ કરું તરત જ તમને એની અપડેટ મળે. અને સાથે સાથે આપણું જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, એને જોઈન કરી લેજો, જેથી કરીને આ જે લેક્ચરની પીડીએફો છે એ પીડીએફ આપણે એની અંદર પ્રોવાઈડ કરવાના છે, જેથી કરીને તમારે એને જો પછી નવરાશના સમયે તમારે એનું અધ્યયન કરવું હોય તો અધ્યયન કરી શકે. અને ટેટટાટની અંદર ખૂબ જ ઉપયોગી રહેવાનું છે. આવો કન્ટેન્ટ તમને ફ્રીની અંદર ક્યાંય જોવા મળશે નહીં, એ આપણી ગેરંટી છે. તમે એવું હોય તો યુટ્યુબની અંદર સર્ચ મારીને પણ જોઈ શકો છો કે ફ્રીની અંદર તમને સાયકોલોજીનું આટલું સરસ અને સ્ટેપ બાય સ્ટેપ જો બનાવતા હોય, ફ્રીની અંદર આપતા હોય તો એકમાત્ર ચેનલ આ જ છે. અને આપણે કોઈ પણ પ્રકારની બેન્ચ જે છે એ આપણે પાછળથી પણ લોન્ચ કરવાના નથી. તેથી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું અને સપોર્ટ કરશું, કારણ કે આ એક લેક્ચર બનાવવા માટે ઘણી બધી મહેનતની જરૂર પડતી હોય છે. તો થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.